તો આ તરફ ભરૂચથી સમાચાર, જ્યાં ભરૂચમાં એસઆઈટીની ટીમે કથિત મનરેગા કૌભાંડમાં વધુ 4 શકમંદોની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલ 4 શકમંદોમાં 2 ટેકનિકલ આસિસ્ટન્ટ અને સાથે જ 2 ટીડીઓની સમાવેશ થાય છે તેવી માહિતી સામે આવી છે, જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોએબ મહંમદ યુસુફ અને સાથે જ હરેન્દ્રસિંહ પરમાર, તો નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને હાલમાં નેત્રંગમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ સહલ સ્માઇલ પટેલની ધરપકડ કરીને પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા મુનીર પઠાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મુનીર, આજે સમગ્ર મનરેગા કૌભાંડ થયું હતું, તેમાં વધુ 4 લોકોની ધરપકડ, શું વધુ અપડેટ? જી લવરીન, ભરૂચ મનરેગા કૌભાંડ લાંબા સમય બાદ ફરી ધરપકડનો દોર શરૂ થયો છે અને એની અંદર ટેકનિકલ આસિસ્ટન્ટ અને ટીડીઓ સહિતના 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જે લોકો ફક્ત એમ કહી શકાય કે આ લોકો ફક્ત મનરેગા મોહરા તરીકેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એમની ધરપકડ કરવામાં આવી છે। તો લોક ચર્ચા મુજબ જે તપાસનો દોર અને જોટવાએ જે નામ આપ્યા છે એ કેમ હજુ સુધી બહાર નથી લાવતા અને જે તપાસ અધિકારીઓ દ્વારા કેમ એમના નામ જાહેર કરવામાં નથી આવતા, એ લોક ચર્ચા ચાલી રહી છે અને એની અંદર ફરી આ તપાસનો દોર શરૂ થયો છે। હવે જોવાનું રહ્યું કે આ રેલો ક્યાં સુધી લંબાવવામાં આવે છે અને કેટલાની હજુ ધરપકડ થવાના શક્યતાઓ છે। જી લવલીન, બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ભરૂચમાં કથિત મનરેગા કૌભાંડમાં વધુ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરાઈ।